આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. કીધું તમારા યોગ્ય છે 50 ઉંમર છે એની. તો પછી હજી મહિનો દિવસ એમના ઘરના ગુજરી ગયા તો પછી હવે છોકરા મહિના દિવસમાં રાજી થાય કે છોકરાની મજૂરી ખરી? એમનો છોકરો હતો એમને મેં વાત કરી છે. છોકરાને વાત કરીને પછી તમને ફોન કર્યો બેન. બરાબર. છોકરાની ઈચ્છા છે એમ. ઘરની ખેતી છે. આ બચુજી ઠાકોર બનાસકાંઠાથી, એમની સાથે ભાવનગરના રેણુકાબેનની વાત કરાવી. આમ તો બચુજીની ધીરજ બહુ ઝાઝી નથી, કારણ કે હજી એના ઘરના ગુજરી ગયા એને માત્ર 1 જ મહિનો થયો છે અને 1 મહિનામાં બચુજીને એમ થયું કે જીવનસાથી વિના નહીં ચાલે. અને સગવડ પણ સારી છે, બોરનું કામ કરે છે એટલે બોરની ગાડીઓ રાખી અને બોર કરે છે અને ખેતી પણ છે, ટ્રેક્ટર છે, 4 વ્હીલ છે અને મહિનાની 50,000ની આવક છે. એટલે આમ જોઈએ તો સક્ષમ માણસ ગણાય. 2 દીકરાઓ છે, એણે પણ છૂટ આપેલી છે એમ કીધું એને, તો સારી બાબત છે. 50 વર્ષની ઉંમર છે તો આમ જોઈએ તો રેણુકાબેન માટે આ ભાઈ વ્યવસ્થિત ગણાય. જોઈએ આગળ બંનેની વાતચીતમાં શું ચાલે છે અને બંનેને કેવું અનુકૂળ આવે છે. અત્યારે તો રેણુકાબેનની વાત આપણે કરાવી છે, તો આ વિડીયો પૂરો સાંભળો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, આ બધાએ ખાસ યાદ રાખવાનું. અને જો વિડીયો ડિલીટ કરવાનો થાય તો 5,000નો દંડ તો ભરવો જ પડશે, કારણ કે યુટ્યુબમાં વારંવાર વિડીયો ડિલીટ કરવાથી એ યુટ્યુબ ચેનલને નુકસાન થાય એમ છે. એટલે આપણે આ કડક દંડ રાખ્યો છે. તો આ તૈયારી સાથે જ આપણી સાથે વાત કરવી એટલે બધાને ખ્યાલ રહે, એટલા માટે જ આપણે આ જાહેરાત કરીએ છીએ. અને કોઈ ફ્રોડ ફોન આવે તો એનાથી ચેતતા રહેજો. ઘણીવાર લેડીઝના ફોન આવતા હોય તો એનાથી ચેતતું રહેવું. લેડીઝને ક્યારેય ઘરે નહીં બોલાવી કે એના ઘરે જવું નહીં, એકલી નહીં બોલાવી. ઘણીવાર લેડીઝ છેડતીના કેસ પણ કરી શકે, બળાત્કારના કેસ પણ કરી શકે અને પૈસા પણ પડાવી શકે. આવું અગાઉ બનેલું છે, એટલા માટે આ હું ચેતવું છું. આપણે વચ્ચે નંબર લખવાનું બંધ એટલા માટે જ કર્યું હતું, પણ હવે નંબર લખીએ તો કાંઈ બહુ વાંધો નથી. પણ આના માટે આ બધાએ કાળજી રાખવી પડશે કે તમારો નંબર જાહેર થાય તો તમારી ઉપર કોઈ લેડીઝનો ફોન આવે તો બરાબર કાળજી રાખજો. આધાર કાર્ડ વગેરે બધું માગજો અને એના ઘરે જતા નહીં કે એને એકલી બોલાવતા નહીં, સિવાય કે ફેમિલી સાથે આવે તો વાંધો નહીં, તમારે પણ ફેમિલી સાથે જવું. તો આ બધાએ કાળજી રાખવી. આ વિડીયો પૂરો જુઓ અને ખૂબ શેર કરો અને કોમેન્ટ પણ કરો કે આ પાત્ર છે એ રેણુકાબેન માટે ફિટ છે કે કેમ. હલો. હલો. હા સાહેબ જય માતાજી. જય માતાજી. બનાસકાંઠાથી બોલો છો? હે, બનાસકાંઠાના શિયોરીથી. તો આપણે એક ભાઈ છે 50 વર્ષની ઉંમરના. 50 વર્ષની ઉંમર છે, 50 વર્ષની. 50 વર્ષની ઉંમર છે. કોની? હા ભાઈને આપણે જે હું વાત કરું ને એ ભાઈ નથી રહ્યા? એ ભાઈ છે ને હાજર. હા ભાઈ બેઠા છે મારા જોડે. અચ્છા, હા કરો વાત. તમારા વિડીયા જોઉં છું કે સાહેબ? હા તમારા વિડીયામાં જોઉં છું કે હા હા એટલે બધી મને માહિતી છે તમારી. હા બરાબર. એટલે આપણે જે પેલા રેણુકાબેન હતા ને હા હા એના માટે મેં વાત કરી છે. એટલે આ ભાઈ છે ઘરનું ટ્રેક્ટર, ખેતી, પછી એક સરખી છે જે બોર બનાવવાની સરખી આવે ને રિંગ. હું બનાવવાની? બોર બનાવવાની, આપણે જે ખેડૂતને બોર નથી આવતા બોર બરાબર. હા બોર બનાવવાની રીંગદાર છે, રીંગદાર. રિંગ છે. એટલે આમ ખાતા પીતા છે ને મહિને 50,000ની આવક છે. 50,000ની આવક છે મહિને. હા એ ભાઈને 2 છોકરા છે. અચ્છા, 2 છોકરા પણ છે. હા હા શેઠિયા જેવા છે. એટલે એને ઘેરથી ને હમણાં અટક આવ્યું હતું 1 મહિના જેવું શું છે. કોને? એ જે ભાઈ હતા ને આપણે વાત કરો એ ભાઈને ઘેરથી ને અટક આવ્યું હતું. એના ઘરના ને એટેક આવી ગયો. અટક આવ્યું હતું એટલે ગુજરી ગયા. બરાબર. 1 મહિના પહેલા? હા 1 મહિનો થયો છે. ખાલી 1 મહિનો થયો ત્યાં ગાંગા થઈ ગયા. એટલે મેં વાત કરી હતી ભાઈના વિડીયો વાપરો એટલે એમાં મન તમારું થોડું તમે કેટલું સેટિંગ શું કે તમારું થોડું હા હા વિડીયોના માધ્યમથી
હા એટલે હા જે પેલા રેણુકાબેન નથી એને બુનના ઘેરી એના બેનના ઘેરી છે ભાવનગર દે છે હા ભાવનગર વાળા એના રેણુકાબેન, હા. માટે યોગ્ય છે. એમ. હા એટલે અને રહેવાનું ક્યાં છે ભાઈનું? શિયોરી આપણે શિયોરી ખરી ને થરા શિયોરી થરા શિહોરી ગામ છે બનાસકાંઠા. હા હા બનાસકાંઠા. કેટલી જમીન કેટલી છે? જમીન ભાઈને 5 વીઘા જમીન છે. 5 વીઘા જમીન છે. ટ્રેક્ટર છે? ટ્રેક્ટર છે, ગાડી 4 વ્હીલ છે. 4 વ્હીલ ગાડી છે હા અને અને રિંગમાં રિંગદારની ગાડીઓ છે? રિંગની ગાડીઓ છે અને મહિને 50,000 ની ચોખ્ખી આવક વધે એમ. તો ખેતી છે ઘરની. અને કોની સાથે રહે છે ત્યારે? અત્યારે 2 છોકરા છે એ તો ખાલી ગાડી લઈને ફરે છે ભાઈ. એમ. હા અને મજૂરિયા કોમ કરે છે. મજૂરથી કામ કરાવે એટલે જે એમને પેલી પણ હા છોકરા એગ્રી છે ને આ લગ્ન બીજા કરે બાપા હા, તો એમાં છોકરા એગ્રે છે સાહેબ. હા નહીં તો શું છે છોકરા પાછળથી વાંધો પડે તો ના પછી નો થાય ને. ના ના હા. એવું નથી. અને કયા સમાજમાંથી છે? દરબારથી ઠાકોર. ઠાકોર છે. ઠાકોર, બરાબર બરાબર. હા. જે હા પેલા હા રેણુકાબેન ઠાકોર છે કે હા એ રજપૂત છે. હા હા એ મને ઠાકોર છે. હા, રેડી રેડી. હા એ તો કોઈ સવાલ નથી. તો અને સાહેબ વાત કરાવો ને તો વળી ઘણું સારું. બરાબર બરાબર. અને દીકરા કેવું કઈ છે? છોકરા છે. હા બરાબર. ઠીક ઠીક સમજાય ગયું. બધા ભેગા જ રહે છે અત્યારે? હા એટલે જે ભાઈ છે ને મારા મિત્ર હતા, મારા જે હા કોમ કર્યું હતું. હા હા. શું નામ એટલે છે ભાઈનું? બચ્ચુજી. બચ્ચુજી. હા તો એટલે હાલો વાત કરો હાલો. આપો તો. બોલો સાહેબ. હા બચ્ચુજીભાઈ, તમારા રેણુકાબેન સાથે વાત કરવી છે બરાબર ને? હા હા તો આપણે યુટ્યુબમાં મેલશું, વાંધો નથી ને તમને કાંઈ? ના કોઈ વાત બરાબર. તો તમારું આ વોટ્સએપ નંબર છે આ? એક જ મિનિટ હો, તમારી વિગત હું થોડીક લઈ લઉં. તમારો નંબર બોલો તો. 98 નહીં, આ નંબર અત્યારે વાત કરો ઈ કયો છે? 96 245. 98 વાળો. નહીં, આમાં તો 96 નંબર દેખાડે છે. આ નંબર પર બેલામ કરી બીજા નહીં, અત્યારે 96 નંબર છે. 96 વાળો છે ને? સન્નુ સાહેબ પેલો વોટ્સઅપ નહીં, વોટ્સઅપ 98 વાળો. અચ્છા, આ વોટ્સએપ નંબર નથી એમ ને? ના વોટ્સઅપ નંબર બીજો કરું હું કાપીને. ના ના કાંઈ વાંધો નહીં, ભલે ચાલુ રાખો અત્યારે. આ નંબર હું પેલા લખી લઉં બરાબર, કેમ કે રેકોર્ડિંગ આમાં થતું હોય. હા બરાબર ને? હા એટલે પછી ફેરફાર ન થાય ને પાછો. બરાબર હા ને? આપડી આટલી વાત થઈ ગઈ. 88 675. એક જ મિનિટ હો. હા અ, વાત કરો કોણ હા નંબર વોટ્સએપ તો છે આમાં. એમ ને હા હા છે વાંધો ને? નહીં. આ તમારા ભાઈબંધનો નંબર લાગે છે ને? ના મારા પોતાના નંબર સાહેબ આ બે હા હા. એક જ 96 ફોનમાં. 245 88 675. 96 245 88 675. હા હા. બોલો તો, નામ બોલો તો તમારું. નામ. હલો હલો હલો. હા સાહેબ કપાઈ જાય. કેમ કપાઈ જાય છે? કવરેજમાં નથી? બેટરી તો છે ને પૂરેપૂરી? બેટરી છે પૂરેપૂરી સાહેબ. તો વાત થાય તો રેણુકાબેન લાઈન ઉપર, એટલા માટે. હાલ્યો. કપાઈ નહીં જાય ને? ના નહીં કપાય હો. હા, થોડા કવરેજમાં રહેજો. ઓમાંથી કરો. હા હા. બીજા ફોન મેં કરો ના ચાલે. બીજા ફોનમાં છે બીજો ફોન? હવે છે કયો ફોન છે? તમારા ફોનમાં કરો. લ્યો એ તમારા ફોન માલ કરો. અગ્નિયા જો આ નંબરમાં ફોન કરો તમે સાહેબ. ને આમાં નહીં થાય વાત? ના અમે વાત થાય છે વાત કરો. કપાઈ નહીં જાય ને? ના નહીં કપાય જાય. ચાલુ રાખો, હાલો ચાલુ રાખો. જવાબ આલો છે. હાલો. હા રેણુકાબેન, કેમ છો? મજામાં? મજામાં ભાઈ, બોલો બોલો. હા, બનાસકાંઠાથી એક ભાઈ છે, હમ. ઠાકોર સમાજમાંથી છે અને પોતાનો બોરની ગાડીઓ છે, 2 4 વ્હીલ છે, 5 વીઘા જમીન છે, ટ્રેક્ટર છે અને 50 વર્ષની ઉંમર છે. બરાબર? હેલો. હા, સંભળાણું કે નહીં? હા હમણાં. હા. તમે પાછા આવી ગયા? એક મિનિટ ચાલુ રાખો. કોન્ફરન્સમાં ઓલા બેન ને કપાઈ ગયું.
હેલો. હલો, હા એક મિનિટ હો. હા એક મિનિટ. હલો, હા બોલો. એક મિનિટ ચાલુ રાખો. બેન નું કપાઈ જાય છે. બોલાવે એટલે બોલ. હા ભાઈ. હા રેણુકાબેન, વાત થાય છે ને? હા મેં કીધું એટલે વાત તો નથી થઈ પણ તમારો ફોન કપાઈ ગયો મને હું. હા રેડી, હાલો હું વાત કરું. આ બનાસકાંઠાના ભાઈ છે, 50 વર્ષની ઉંમર છે અને પોતાના બોરવીલ પોતાના છે અને 4 વ્હીલ છે. 5 વીઘા જમીન છે અને 50 વર્ષની ઉંમર છે. ઠાકોર સમાજમાંથી છે, બરાબર? તો કરવી છે ને વાત? હા કરીએ વાત. હા હા ચાલુ રાખો. હા બચુભાઈ, હા હા કરો વાત. રેણુકાબેન લાઈન ઉપર છે. બોલો. હા બોલો બોલો. મજામ? મજામાં બોલો. શું કરો છો તમે? અમારે રિંગ ચલાવો, રિંગ છે. હે? બોર કરવાની રિંગ ઉપર ધંધો આપે. હા જેમ સમજ્યા. તમારા પરિવારમાં કોણ કોણ છે? 2 છોકરા છે. ઘરના? ઘરની ફેમિલી ઓફ થઈ ગઈ. બરાબર. છોકરાઓના મેરેજ થઈ ગયા? હા છોકરાને થઈ ગયા હો. બરાબર. તમે કોને છોકરા જોડે રહો છો? હાલ છોકરા ભેગા જ છે છોકરા બધા. બરાબર. ઘરના કેટલા વર્ષ પહેલા ઓફ થઈ ગયા? 1 મહિનો થયો. 1 મહિનો જ થયો? મહિનો જ થયો. બરાબર. હા. શું બીમાર પડીને ગુજરી ગયા? ના અટક આવી. હે? અટક આવી. બરાબર છે. પછી વ્યસન શું કરો છો? વ્યસન છે કઈ તમારે? ના અમારે કશું નહીં હો બેન. માફ કરજો, ભૂલ થઈ. હા. વ્યસન કોઈ નહીં હો મારે. ઠાકોર સમાજમાં વ્યસન તો હોય પેલા. ના નથી હો. મારો ધંધો એવો છે ને રીંગનો. બેન. હા. બીજો ભાઈ આ ભાઈ છે ને, હું સાઈડમાંથી બોલું છું, બાજુમાંથી. હા. આ ભાઈ તો શેઠ જેવા છે, એટલે ખાલી ગાડી લઈને આજે એને આ ધંધો છે ને રીંગી આવે છે, એટલે મારા અહીંયા આવ્યા હતા એટલે હું સાહેબ ના વિડીયો જોઉં છું કે એટલે મેં કોન્ટેક્ટ કર્યો હતો. એટલે આ તો ભાઈ શેઠ જેવા છે અને એને ઘેરથી ઓફ થઈ ગયો એટલે મેં કીધું તમારા FBS 50 ની ઉંમર છે એની. તો પછી હજી મહિનો દિવસ એમના ઘરના ગુજરી ગયા તો પછી હવે છોકરા મહિના દિવસમાં રાજી થાય કે છોકરાની મજૂરી ખરી? એમનો છોકરો હતો એમને મેં વાત કરી છે. છોકરાને વાત કરીને પછી તમને ફોન કર્યો બેન. બરાબર. છોકરાની ઈચ્છા છે. ઘરની ખેતી છે, ઘર વ્યવસ્થિત છે, ધંધો છે, ગાડી છે, બે બાઈક છે, ખાતા પીતા છે, 50,000 ની આવક છે મહિને. તો એમને કામ કરો ને, એમનો ફોટો ભાઈમાં મોકલો ને, મારું ભાઈ સાહેબ ફોટો એમનો મોકલો એક મને અત્યારે. હા સાહેબ નો ફોટો બોલો અને બીજું કોઈ આધાર કાર્ડ બોલો બેન. હા આધાર કાર્ડ ને ફોટો મારા નાખો, સાઈડ માં નાખો એટલે મને મોકલો. હા સાહેબ માં નાખો. બરોબર. હા સાહેબ. હા બોલો. હા જે બચુભાઈ નો ફોટો અને આધાર કાર્ડ નો ફોટો તમને વોટ્સએપ કરું. હા બેન ની વિગત બધી જાણી લીધી છે ને તમે વિડીયો માંથી? હા બેન ના તમારે કઈ પૂછવું છે? તમારે કોઈ પૂછવું છે બેન ને? ના કશું પૂછવું. હા પૂછવું વાત કરો. ના એટલે આ તો એકદમ સીધા માણસ છે, આમ શેર જેવા છે. પાછા ગાડી લઈને ફરી છે કોઈ આજે રિંગ છે આવી ગાડી લઈને એટલે મારા મુલાકાત થઈ 4-5 વખત. બરાબર. એટલે એને ઘેરથી બનશે ને એટલે મોજ્યો એટલે મળી નથી. કઈ વાંધો નહીં, તમે એમનો ફોટો મોકલી દો. ઠીક છે? તમારે કઈ પૂછવું નથી ને? પૂછો વાત કરો. કશું પૂછો ના કોઈ છોકરાનું તકલીફ ના થાય બસ. હા રહેવાનું, કોઈ ધંધો બીજો કરવાનો, કોઈ ધંધો બંધો કરવાનો નહીં, તમારે બિંદાસથી રહેવાનું. બરાબર. કઈ નહીં, તમારો ફોટો ને બાયોડેટા તમારે નાખો. મોકલો તમારો ફોટો મોકલી દો મને, બરાબર ને? પછી હા ભાઈ ફોટો મોકલે પછી ભલે પછી તમને જવાબ આપશે. કઈ વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.